સુરતમાં યોજાયો સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજનો કાર્યક્રમ, જેમાં લોકસભા સાંસદ પરસોત્તમ રૂપાલાએ સમાજની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પડકારો અંગે ગંભીર અને માનવીય વિચારો વ્યક્ત કર્યા. જાહેર મંચ પરથી પાટીદાર સમાજને આકરી ટકોર કરતા રૂપાલાએ સમાજમાં આવતા પરિવર્તનો, કુરિવાજો અને આંતરિક અનુશાસન પર ભાર મૂક્યો. કહ્યું, છૂટાછેડા પછી તેના બાપ પૈસા ગણવા બેસે છે એ સમાજ માટે શરમજનક છે. મોડું થઈ ગયું હોવાનું અને સમાજ પાછળ રહી ગયો હોવાનું કહીને રૂપાલાએ સમાજના ઘડતર કરવાની જરૂર હોવાની અપીલ કરી. સમાજની તો કોઈ દોરી તો હોવી જોઈએ ને, કોઈ આ બાઉન્ડ્રીની બહાર નહીં જવાય. પછી હું હોઉં તોય ભલે અને મારો ડ્રાઈવર હોય તોય ભલે, બે જણાએ એક લાઈનમાં, એનું નામ તો સમાજ કહેવાય. નહીંતર તો સમાજનો મતલબ જ શું છે? એટલે સમાજને નવેસરથી આપણા મકાનો અને સંસ્થાઓ એ તો આપણે ઘડીએ જ, પણ સાથે સાથે સમાજને પણ બંધારણની નવી તાકાત આપવાનો પ્રયાસ નવેસરથી કરવાની આવશ્યકતા છે.